નમસ્તે, મારી સ્ટોરીનું નામ છે સ્માર્ટ ગોટ. એક બહુ મોટું વિલેજ હતું. એ વિલેજમાં એક રિવર જતી હતી. એ રિવર પર નાનો સાંકડો એવો બ્રિજ હતો. ઘણા બધા દિવસો વીતી ગયા પછી બે ડોગી બ્રિજ પરથી પાસ થતા હતા. એક વ્હાઈટ ડોગી હતું અને એક બ્લેક ડોગી હતું. પણ એ ડોગી બહુ ઝઘડાલુ હતા. એકબીજા સાથે રડવામાં લોકો તો બ્રિજ પરથી નીચે પડી ગયા રડવામાં. પણ ગોડેસ સ્માર્ટ હતી, એટલા માટે બ્લેક ગોટ અને વ્હાઈટ ગોટ સામે સામે આવી. બ્લેક કલરની ગોટ નીચે બેસી ગઈ અને વ્હાઈટ કલરની ગોટ એની પરથી પાસ થઈ ગઈ. આ રીતે સમજીને કામ કરીએ તો આપણું કામ ઈઝી થઈ જાય. આપણે વર્ક કરવું જોઈએ સ્માર્ટ ગોટ જેવું, નાની ડોગી જેવું. મારી વાર્તા પરથી તમને સમજમાં મળે છે કે હંમેશા બધા સાથે મળીને કામ કરવું જોઈએ અને સ્માર્ટ વર્ક કરવું જોઈએ. થેન્ક યુ.